રાજ્યમાં કયા કયા વિસ્તારમાં હજુ પણ વરસાદ રહેશે? વિંડીના માધ્યમથી સમજીએ મારા સહયોગી જુહી પાસેથી। જુહી, હજી પણ રાજ્યના કયા કયા જિલ્લામાં વરસાદ? તો ફરીથી મારા સહયોગી જુહી પાસે જવાનો પ્રયાસ કરીશું। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે। આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી। સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન। ડાંગ અને તાપી જિલ્લામાં આજે વરસાદનું એલર્ટ। તો મારા સહયોગી જુહી પાસે જઈશું। જુહી, હજુ પણ રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે? શું સ્થિતિ? બિલકુલ પૃથા, અત્યારે 3 દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ આજના દિવસની વાત કરીએ, આજે એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે એક સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં, જેના કારણે વરસાદી માહોલ રાજ્યમાં છવાવાનો છે। કઈ જગ્યાએ ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે, ક્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેના વિશે વિંડીના માધ્યમથી સમજીએ। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ સુરત, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે ને અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરતમાં, ભરૂચમાં અને સાથે સાથે ડાંગ અને તાપીમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેવાનો છે, ખાસ કરીને આગામી 3 કલાક ભારે રહેવાના છે। આ તરફ અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં અને સાથે સાથે આણંદમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સાથે સાથે અમરેલી, તાપીમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ આજે વરસાદી માહોલ છવાઈ શકે છે। આ તરફ દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદી માહોલ સર્જાઈ શકે છે। સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ છે, ગોંડલ છે, જસદણ, ચોટીલા, બોટાદ, જૂનાગઢ, અમરેલી, મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર, આ તમામે તમામ એવા વિસ્તારો છે જ્યાં આજે વરસાદી માહોલ છવાઈ શકે છે ને આગામી 3 દિવસ હજુ પણ વરસાદી માહોલ રહેશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને એમાં પણ સુરત અને નવસારીમાં તો ગઈકાલ રાતથી વરસાદી માહોલ છવાયેલો છે। સુરતમાં પણ ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો અને આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત અને નવસારીની સાથે ભરૂચમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત માટે ખાસ કરી અને આજનો આ દિવસ છે એ ભારે રહેશે, એટલે આગામી 3 દિવસની સાથે સાથે આજે આગામી 3 કલાક અતિ ભારે રહેશે।